Good afternoon, students from Savastra. હવે આપણે યુનિટ 5 પાઠ્યપુસ્તક પાના નંબર 54 યુનિટ 5 સ્વાપોથીમાં આખો કમ્પ્લીટ થઈ ગયો છે. યુનિટ 5 પાઠ્યપુસ્તકમાં અમુક એક્સરસાઇઝ બાકી છે. તો હવે પાના નંબર 56 ઉપર એક એક્ટિવિટી 2 ની બી એક્સરસાઇઝ આપી છે. સિનોનિમ્સ ફાઇન્ડ કરવાના છે. એ માંથી બી અને બી માંથી એ આ બંને કોષ્ટકમાંથી એકબીજાના સિનોનિમ્સ ફાઇન્ડ કરવાના છે. તો સિનોનિમ્સ એટલે શું? એ સિનોનિમ્સ એટલે સમાનાર્થી. આપણે સમાનાર્થી ફાઇન્ડ કરવાના છે. તો સૌથી પહેલું એ માં ફિલર આપ્યું છે, જે અંડરલાઇન વર્ડ હોય એનું જ કરવાનું. ફિલર આપ્યું છે, ફિલર એનું જો નીચે આવી રીતે ફિલર લખેલું છે એની સામે તમારે લખવાનું છે N A N T E N A A T. બીજું ક્રિએચર, તો તમને નીચે ક્રિએચર આપ્યું છે. ક્રિએચરની સામે તમારે લખવાનું છે એનિમલ. આના જેવો જ વર્ડ થયો. પછી ત્રીજું આપ્યું છે રો, રો ઓફ. ત્રીજામાં આપ્યું છે રો, રો ઓફ, તો તમારે લખવાનું છે અ લાઇન. પછી ચોથામાં આપ્યું છે કાઇન્ડ ઓફ, તો એની સામે તમારે લખવાનું છે ટાઇપ્સ ઓફ. એ જે ખાલી જગ્યા છે એ તમારે પૂરી કરવાની છે. એના પછી સર્ચ, સર્ચ એટલે ફાઇન્ડ આઉટ. સર્ચ, તો એની સામે તમારે લખવાનું છે ફાઇન્ડ આઉટ. એના પછી નર્સરી, નર્સરી એની સામે તમારે લખવાનું બેબી રૂમ. નર્સરી એની સામે તમારે લખવાનું બેબી રૂમ. એના પછી રિઝર્વ્ડ રૂમ્સ એની સામે તમારે લખવાનું સ્પેશિયલ રૂમ. રિઝર્વ્ડ રૂમ એની સામે લખવાનું સ્પેશિયલ રૂમ. આ એના સિનોનિમ્સ કમ્પ્લીટ થયા. એના પછી એક્ટિવિટી 2C ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવા આપી હતી. ટિક માર્ક ઓપ્શન્સ કમ્પ્લીટ કરવા આપ્યા હતા. ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ કરવા આપ્યા હતા. હવે પેજ નંબર 58 પર એક્ટિવિટી 3 who when what where થી ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં એક ડાયલોગ આપ્યો છે. ડાયલોગમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે સ્વપ્નિલ બ્લેન્ક્સ ડઝ યોર ગ્રાન્ડમા લીવ. તો વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે વેર. એક્ટિવિટી 3 પહેલી ખાલી જગ્યામાં વેર. બીજી ખાલી જગ્યા she lives in હિંમતનગર. blanks takes care of her. તો કોણ એમની ટેક કેર કરે છે એટલે બીજીમાં who. પછી ત્રીજી ખાલી જગ્યા my mummy by the way do you watch TV. સ્વપ્નિલ yes. blanks what અથવા તો when. તો when તો 8 am. અને ચોથી ખાલી જગ્યા what time. it's a 10:10. એટલે પહેલી ખાલી જગ્યામાં where, બીજીમાં who, ત્રીજીમાં when અને ચોથામાં what. હવે પાના નંબર 58 ઉપર read the paragraph and complete the table. એક્ટિવિટી 4 છે. એમાં persons, actions, things, place અને time બધું જ આપેલું છે. તમારે કયા ટાઈમે કયું કામ થાય છે એ આ ખાલી જગ્યામાં પૂરવાનું છે. તો એક્ટિવિટી 4A તમારે હોમવર્કમાં કરવાની. એક્ટિવિટી 4B ઉપર ચોકડી મારવાની છે. અને હવે અત્યારે હું તમને કરાવું છું એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં પણ આપણે સ્વાધ્યાય પોથીની અંદર જેમ who, what, where અને when થી પ્રશ્ન જવાબ બનાવીએ છીએ એવી રીતે આમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. who, what, when થી પ્રશ્ન બનાવેલા છે, પણ what ક્યાં લાગે, who ક્યાં લાગે,
વેન ક્યાં લાગે, વેર ક્યાં લાગે એ આપણે જોવાનું છે. તો ઉદાહરણ આપ્યું છે વિશ્વા પ્લેસ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. તો પહેલું who તો વિશ્વા, બીજું what તો પ્લેસ બેડમિન્ટન, ત્રીજું where તો એટ હર્સ હાઉસ અને ચોથું when તો એવરી સન્ડે. આવી રીતના આપણે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણો પ્રશ્ન છે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. તો પહેલું તો where do Kajal and Sanjay visit during the vacation. એટલે પહેલી ખાલી જગ્યામાં એક્ટિવિટી 5, પહેલી ખાલી જગ્યામાં આવશે where. પછી when Kajal who visit different museum during vacation એટલે બીજામાં આવશે who. અને ત્રીજું do Kajal and Sanjay visit the museum when do Kajal and Sanjay visit the different museum. જો when પહેલામાં where તો ક્યાં વિઝિટ કરે છે તો ડિફરન્ટ મ્યુઝિયમમાં. બીજામાં ડિફરન્ટ મ્યુઝિયમમાં ક્યારે કોણ વિઝિટ કરે છે એટલે who. અને ત્રીજાના કે ક્યારે વિઝિટ કરે છે તો when એટલે who, where, who અને when. હવે એમ આ બીજું વાક્ય હતું. હવે ત્રીજું વાક્ય our school organized a science fair in the school compound in the month of the December. ચાર ખાલી જગ્યા પૂરવાની છે. તો who organized a science fair તો આપણી સ્કૂલ, our school એટલે પહેલામાં who આવશે. બીજી ખાલી જગ્યા blanks does school organize the science fair. Where does school organize the science fair એટલે બીજામાં where. પછી ત્રીજું blanks does the school organize thus in the month of December. When બીજામાં when does school organize science fair in the month of December. અને ચોથામાં blanks does organize science fair. Where આવી ગયું, when આવી ગયું, what અહીંયા આવશે what અને અહીંયા આવશે when. What does school organize in the month of December તો science fair અને ચોથામાં ક્યારે તો when. હવે ચોથી ખાલી જગ્યામાં પહેલું પૂરવાનું છે we drink lemon juice every afternoon. Blanks do you drink every afternoon. What પહેલામાં what. બીજું blanks do you drink lemon juice. When do you. ત્રીજું blanks drinks lemon juice every afternoon. Who. What, when અને who. પાંચમી ખાલી જગ્યામાં પહેલું Monica attends karate classes in the weekends. Who attends karate classes in the weekends એટલે પહેલામાં who. Blanks does Monica attend in weekends. What she attend karate classes. ત્રીજું blanks does Monica attend karate classes when તો in the weekend. હવે એમાં પ્રશ્ન નંબર 6 છે એ આપણે લખવાનો નથી એટલે અહીંયા તમે ઓમિટ કરી શકો છો. હવે એક્ટિવિટી 6 ની અંદર તમને જુદા જુદા ઓપ્શન્સમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 7th worked on a project. Riya and Disha collect the information about the insect. Nishtha and Kajal bring photograph of insect.
વિશ્વાસ. Stick the photograph on the scrapbook. Hers write the fact about the insects. તો પહેલું છે રિયા એન્ડ દિશા collect the information about the insect. તો what Riya and Disha do? What does Riya and Disha do? What do Riya and Disha do? અને what Riya and Disha collect. ચલો હવે આમાંથી સૌથી પહેલો આન્સર કયો આવશે જે આપણે ઓપ્શનમાં ટિક કરવાનું? તો what Riya and Disha collect. એટલે પહેલામાં ઓપ્શન ડી આવશે. એક્ટિવિટી 6 પહેલામાં ઓપ્શન ડી. બીજું નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. તો who નિષ્ઠા એન્ડ કાજલ brings? what do નિષ્ઠા એન્ડ કાજલ bring? what નિષ્ઠા એન્ડ કાજલ bring? અને who photographs of insect bring? who photograph of insect bring? તો ઓપ્શન આવશે what નિષ્ઠા એન્ડ કાજલ bring. બીજામાં આવશે ઓપ્શન સી. Hers writes the fact about the insect. What hers writes? What does write hers? Who writes hers? Who hers writes and what does hers writes? તો પહેલું આવશે what hers writes. એટલે ઓપ્શન એ. હવે એક્ટિવિટી 7 ઉપર પણ તમારે ઓમિટ મારવાનું છે. એક્ટિવિટી 8 તમારા નોલેજ માટે છે કે કયું પ્રાણી શેમાં રહે, એનું ફૂડ શું હોય, એના યંગ બેબીને શું કહેવાય અને એનો અવાજ શું હોય. એક્ટિવિટી 8 તમારા નોલેજ માટે છે. એક્ટિવિટી 9 ઉપર તમારે ચોકડી મારવાની છે. એક્ટિવિટી 9B એમાં એક ડાયરી રાઇટિંગ આપ્યું છે. આ ડાયરી રાઇટિંગ છે એ તમારા નોલેજ માટે આપ્યું છે. હવે આજનું તમારું હોમવર્ક એક્ટિવિટી 4 પાના નંબર 58. આજનું હોમવર્ક એટલે કે 12/1/22 બુધવારનું હોમવર્ક. એક્ટિવિટી 4 ઉપર જે ફકરો આપ્યો છે આ ફકરાની અંદર તમને બધી જ માહિતી આપેલી છે. એ માહિતી તમારે નીચેના ખાનામાં પૂરવાની છે. હવે અહીંયા આપણે પાઠ્યપુસ્તક 5મો પાઠ પૂરો કરીએ છીએ. સ્વાપોથીમાં પણ 5મો પાઠ કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને ગ્રામરની અંદર લાસ્ટ આપણે યુનિટ 3 સુધી કમ્પ્લીટ કર્યું છે. યુનિટ 2 સુધી કમ્પ્લીટ કર્યું છે. યુનિટ 3 થી યુનિટ 3 પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આમાં યુનિટ 4 સ્ટાર્ટ કરવાનો છે. ગ્રામર 1 2 3 યુનિટ કમ્પ્લીટ. પાઠ્યપુસ્તક અને સ્વપોથીમાં પહેલો બીજો 1 થી 5 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે. કાલથી હવે આપણે યુનિટ 4 ગ્રામરમાં ચાલુ કરીશું. સાદો ભવિષ્યકાળ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, આમાં પણ યુનિટ 5 કમ્પ્લીટ થઈ ગયો છે. ઓકે, ગ્રામરમાં પણ યુનિટ 1 2 4 કમ્પ્લીટ થઈ ગયા છે. યુનિટ 5 ચાલુ કરશું પ્રિપોઝિશન્સ. કાલે ગ્રામરની અંદર યુનિટ 5 પ્રિપોઝિશન સ્ટાર્ટ કરવાનું છે. બાકી બધા જ યુનિટ કમ્પ્લીટ થઈ ગયા છે 1 થી 4.